નમસ્કાર મિત્રો, તારીખ છે 6 માર્ચ 2026ની વાર છે આજે શુક્રવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ગુજરાતમાં આજે મોટા ભાગના યાર્ડો ઉપર જે રજાનો માહોલ જોવા મળી રહ્યો છે। માત્ર જે આવકો ઘટીને 18,000 બોરી આસપાસ જોવા મળી છે, જેમાં મોટાભાગની આવકો છે ઊંઝામાં થઈ હતી। ખાસ કરીને ગુરુવારે જે જીરુની આવક રાજ્યમાં વધીને 50,000 બોરી આસપાસ થવાનો અંદાજ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં જીરું બજારમાં જો વેચવાલી વધે તો નિકાસના વેપારો અત્યારે નિષ્ક્રિય બની ગયા છે। જીરું બજારમાં બીજી તરફ જે લોકલ ગ્રાહકી જે હોળી બાદ કેવી નીકળે તેના ઉપર મોટો આધાર રહેલો છે। ખાસ કરીને અત્યારે જે જીરુની માંગ હાલ પૂરતી તો સ્ટેબલ જોવા મળી રહી છે। હાલમાં કોઈ પણ જે નિકાસ અત્યારે વધુ પ્રમાણમાં જોવા મળ્યો નથી અને બજારની અંદર સરેરાશ બજાર હવે માર્ચ મહિનાની અંદર સૂક્ષ્મ રહી શકે છે। જો યુદ્ધ શાંત પડી જાય અને આ સ્થિતિની અંદર જીરુના ભાવમાં મોટો આપણને જે ઘટાડો પણ નોંધાઈ શકે અને પણ સુધારો પણ નોંધાઈ શકે છે। હાલ તો જીરુની વાત કરીએ તો બેન્ચમાર્ક છેલ્લે વાયદો છે તે 21,570ની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે। આગામી દિવસોની અંદર હજુ પણ જીરુના ભાવમાં આપણને થોડો વધારો અથવા ઘટાડો નોંધાય તેવી હાલ તો શક્યતાઓ છે। ખાસ કરીને માર્ચ મહિનાની અંદર જીરુના ભાવમાં આપણને સુધારો જોવા મળતો હોય છે। ગઈ વખતે પણ જીરુના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો। આ વર્ષે પણ આપણે જીરુના ભાવમાં થોડોક સુધારો નોંધાય તેવી હાલ તો નિષ્ણાતો જણાવી રહ્યા છે। તો મિત્રો, આથી જીરુને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।